નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે. શું ક્યારે વિચાર્યું છે કે ભારતને પ્રજાઓનું મ્યુઝિયમ કેમ કહેવાય છે? આજે આપણે એક એવા જ ટોપિક પર વાત કરવાના છીએ જે જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે: ભારતની વંશીય અને ભાષાકીય વિવિધતા. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એક બહુ જ જાણીતા ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથના એક વાક્યથી. એમણે કહ્યું હતું, ઇન્ડિયા ઇઝ એન એથનોલોજીકલ મ્યુઝિયમ, એટલે કે ભારત તો જાણે કે અલગ અલગ પ્રજાઓનું એક જીવતું જાગતું સંગ્રહાલય છે. અને સાચું જ છે ને, કેટલીય પ્રજાઓ અહીં આવી, વસી અને અહીંની માટીમાં ભળી ગઈ. આજે આપણે એ જ રંગબેરંગી વારસાને ખોલવાના છીએ. તો આજના આપણા આ સેશનમાં આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે ભારતને આ મ્યુઝિયમ કેમ કહેવાય છે. પછી વાત કરીશું ભારતની મુખ્ય પ્રજાઓની. એના પછી આપણે ભાષાઓના કુટુંબને સમજીશું. પછી જોઈશું કે આપણા બંધારણમાં ભાષાઓનું શું સ્થાન છે. ખાસ કરીને આપણા ગુજરાતની પણ વાત કરીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, પરીક્ષા માટેની કી ટિપ્સ. તો ચાલો તૈયાર થઈ જાઓ. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની પ્રજાઓ. હવે જુઓ, ભારતની વસ્તીને સમજવા માટે ઘણા પ્રયત્નો થયા, પણ એમાં સૌથી વધુ સ્વીકૃત વર્ગીકરણ જે છે ને, એ આપ્યું હતું ડૉક્ટર B.S. ગુહાએ. વર્ષ હતું 1931. ચાલો એમણે શું કહ્યું હતું એને બરાબર સમજીએ. ડૉક્ટર ગુહાના કહેવા મુજબ આજની જે ભારતીય વસ્તી છે ને, એ મુખ્યત્વે આ 6 અલગ અલગ વંશીય જૂથોનું એક મિશ્રણ છે. કયા 6? જુઓ: નિગ્રીટો, પ્રોટો ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, મેડિટેરેનિયન, વેસ્ટર્ન બ્રેકીસેફાલ્સ અને છેલ્લે નોર્ડિક એટલે કે ઇન્ડો-આર્યન. ચાલો હવે એક પછી એક આ બધા ગ્રુપ્સને ડિટેલમાં જાણીએ. ચાલો તો લિસ્ટમાં સૌથી પહેલા છે નેગ્રીટો, જેમને આપણે હપ્સી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. અને આ લોકો વિશે જે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત યાદ રાખવાની છે એ છે કે એમને ભારતના સૌથી જૂના નિવાસી માનવામાં આવે છે. તો આ લોકો દેખાવમાં કેવા હતા? સામાન્ય રીતે શ્યામ રંગ, ઊંચાઈ થોડી ઓછી, લગભગ 4-5 ફૂટ અને એકદમ ગૂંચળાવાળા વાળ. એવું મનાય છે કે તેઓ આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા. આજે તમને આ પ્રજાના વંશજો આંદામાન નિકોબારમાં જોવા મળશે, કેરળમાં પણ છે. પણ પરીક્ષા માટે જે સૌથી અગત્યનો પોઈન્ટ છે એ છે ગુજરાત કનેક્શન. આપણા ગીરમાં આવેલું જે જાંબુર ગામ છે, ત્યાંના સીધી લોકો એ આ જ નેગ્રીટો પ્રજાના વંશજ છે. આ પોઈન્ટ તો બિલકુલ ભૂલતા નહીં. હવે લઈએ બીજા 2 ગ્રુપ્સને સાથે સાથે. એક તરફ છે પ્રોટો ઓસ્ટ્રેલોઇડ અને બીજી બાજુ છે મોંગોલોઇડ. પ્રોટો ઓસ્ટ્રેલોઇડને આર્યો નિષાદ કહીને બોલાવતા. આપણા જે મોટાભાગના આદિવાસી સમુદાયો છે ને, જેમ કે ભીલ, સંથાલ, એમના પૂર્વજો આ જ પ્રજા હતી. બીજી બાજુ જે મોંગોલોઇડ લોકો છે એમને આર્યો કિરાત કહેતા. અને એ લોકો ચીન તિબેટના રસ્તેથી ભારતમાં આવ્યા. દેખાવમાં પણ ફેર છે. નિષાદ પ્રજાનો રંગ શ્યામ અને નાક ચપટું, જ્યારે કિરાત પ્રજાનો પીળો વર્ણ અને બદામ આકારની આંખો. ઓકે, હવે જે ગ્રુપની વાત કરવાની છે એ ખૂબ જ મહત્વનું છે. આ છે મેડિટેરેનિયન, એટલે કે આપણી દ્રવિડ પ્રજા. અને એમને કેમ આટલા મહત્વના ગણવામાં આવે છે? કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, જે હડપ્પન સિવિલાઇઝેશન તરીકે ઓળખાય છે, એના સર્જક આ જ લોકોને માનવામાં આવે છે. વિચાર કરો, પછી જ્યારે આર્યો આવ્યા ત્યારે આ પ્રજા દક્ષિણ ભારત તરફ ખસી ગઈ. આજે તમે સાઉથ ઇન્ડિયામાં જે તમિલ, તેલુગુ લોકો જુઓ છો, એમના પૂર્વજો આ જ છે. અને હા, માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થાનો વિચાર પણ એમની જ દેન છે. અને હવે આવીએ છેલ્લા 2 ગ્રુપ્સ પર. એક છે વેસ્ટર્ન બ્રેકીસેફાલ્સ. આ લોકો સેન્ટ્રલ એશિયાથી આવેલા. આપણા ગુજરાત માટે આ ગ્રુપ અગત્યનું છે, કારણ કે સૌરાષ્ટ્રના લોકોમાં અને પારસીઓમાં આલ્પિનોઇડ અને દિનારિક પ્રકારના શારીરિક લક્ષણો જોવા મળે છે, જે આ જ ગ્રુપમાંથી આવ્યા છે. અને છેલ્લે ભારતમાં આવનાર છેલ્લો મોટો સમૂહ નોર્ડિક આર્યન. આ એ લોકો છે જેમણે વૈદિક સંસ્કૃતિનો પાયો નાખ્યો. તો જોયું તમે, આ 6 અલગ અલગ પ્રવાહો ભેગા થયા અને ત્યારે બન્યું આપણું વંશીય સંગ્રહાલય ભારત. તો આ તો થઈ પ્રજાઓની વાત, એમના વંશની વાત. પણ હવે સવાલ એ થાય કે આ બધી અલગ અલગ પ્રજાઓ બોલે છે શું? એમની ભાષાઓ કઈ છે? બસ, તો હવે આપણે ભારતના ભાષાઓના કુટુંબ વૃક્ષને સમજવાના છીએ. મુખ્યત્વે ભારતની બધી ભાષાઓને 4 મોટા ગ્રુપ્સ, એટલે કે 4 ભાષા પરિવારોમાં વહેંચી શકાય છે. આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે.
ભારતમાં બોલાતી ભાષાઓમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? ઇન્ડો આર્યન ભાષાઓનો. પૂરા 73%, એટલે કે લગભગ 3/4 લોકો. એના પછી બીજા નંબરે આવે છે દ્રવિડિયન ભાષાઓ, લગભગ 20%, અને બાકીના જે થોડા ટકા બચ્યા એમાં ઓસ્ટ્રો એશિયાટિક અને સિનો તિબેટિયન ભાષાઓ આવે છે. અને આ ટેબલ તો એકદમ સોના જેવું છે. પરીક્ષા માટે આનાથી વધુ ક્લિયર કશું ન હોઈ શકે. અહીંયા આપણે જે પ્રજાઓ અને ભાષાઓની વાત કરી એને સીધા જોડી દીધા છે. જુઓ, ઇન્ડો યુરોપિયન ભાષાઓ કોણ બોલે છે? આર્યન પ્રજા. દ્રવિડિયન ભાષાઓ મેડિટેરેનિયન એટલે કે દ્રવિડ પ્રજા. ઓસ્ટ્રો એશિયાટિક કોની સાથે જોડાયેલી છે? નિષાદ પ્રજા સાથે. અને સિનો તિબેટિયન કિરાત પ્રજા સાથે. બસ આ જ કનેક્શન યાદ રાખવાનું છે. એટલે જેવી પ્રજા એવી ભાષા, એકબીજાનો પડછાયો જ છે. સારું, તો આપણે પ્રજાઓ જોઈ લીધી, એમની ભાષાઓ પણ સમજી લીધી. પણ આટલી બધી ભાષાવાળા દેશને ચલાવવા માટે આપણા બંધારણમાં એના વિશે શું કહેવાયું છે? ભાષાઓનો સત્તાવાર દરજ્જો શું છે? ચાલો હવે એના પર ફોકસ કરીએ. પોલિટીની દ્રષ્ટિએ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. આપણા બંધારણની જે 8મી અનુસૂચિ છે, એટલે કે 8th શેડ્યુલ, એમાં અત્યારે સત્તાવાર રીતે કુલ 22 ભાષાઓનો સમાવેશ થાય છે. પણ એક વાત યાદ રાખજો, જ્યારે બંધારણ બન્યું ને ત્યારે આ લિસ્ટમાં ફક્ત 14 ભાષાઓ જ હતી, બાકીની પછીથી ઉમેરાઈ છે. હવે એક બહુ જ સ્પેશિયલ સ્ટેટસની વાત કરીએ, ક્લાસિકલ લેંગ્વેજ, એટલે કે પ્રશિષ્ટ ભાષાનો દરજ્જો. હવે આ દરજ્જો કોઈ પણ ભાષાને એમ જ નથી મળી જતો. એના માટે અમુક શરતો છે. જેમ કે એ ભાષાનો ઇતિહાસ ઓછામાં ઓછો 1.5 થી 2000 વર્ષ જૂનો હોવો જોઈએ, અને એનું પોતાનું મૌલિક સાહિત્ય હોવું જોઈએ, કોઈ બીજી ભાષામાંથી ઉધાર લીધેલું નહીં. એકદમ સમૃદ્ધ વારસો હોવો જોઈએ. આ ટાઈમલાઈન તો ઘોખી જ લેજો. સૌથી પહેલો ક્લાસિકલ દરજ્જો કોને મળ્યો? 2004માં તમિલ ભાષાને. પછી વારો આવ્યો સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયાનો. પણ અહીંયા આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ અને કરંટ અફેર્સનો સૌથી હોટ ટોપિક. હમણાં જ લેટેસ્ટ અપડેટ એ છે કે બીજી 5 ભાષાઓને પણ આ દરજ્જો આપવાની વાત થઈ છે. કઈ 5? મરાઠી, બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામી. આ આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે, અને માર્ક કરી લો. તો આખા દેશની વાત કર્યા પછી ચાલો હવે પાછા આવીએ આપણા ઘરે, આપણા ગુજરાતમાં. ગુજરાતની પોતાની ભાષાકીય ઓળખ કેવી છે? ચાલો એના પર એક નજર નાખીએ. આપણી માતૃભાષા ગુજરાતી, જે ઇન્ડો આર્યન કુટુંબનો જ એક હિસ્સો છે. પણ આપણે બધા જાણીએ છીએ પેલી કહેવત, 12 ગાઉએ બોલી બદલાય. અને એ સાવ સાચી વાત છે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો કાઠિયાવાડી સાંભળવા મળે, દક્ષિણ ગુજરાતમાં સુરતી, મધ્ય ગુજરાતમાં ચરોતરી અને ઉત્તર ગુજરાતમાં પટ્ટણી. અને આ તો થઈ પ્રાદેશિક બોલીઓ. એ સિવાય ભીલી, રાઠવી, ડાંગી, કોકણા જેવી કેટલીય આદિવાસી બોલીઓ છે જે આપણા ભાષાકીય વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા એમાંથી પરીક્ષા માટે શું શું ઉપાડી લેવાનું છે? હવે આવે છે સૌથી કામનો હિસ્સો, જીપીએસસી પ્રિલિમ્સ અને મેઇન્સ માટેના એકદમ ધારદાર મુદ્દા. આ ટેબલ છે ને એ ખાસ કરીને પ્રિલિમ્સમાં જે મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા જોડોવાળા સવાલો આવે છે ને એના માટે બનાવેલું છે. આને મગજમાં ફિટ કરી દેજો. સાઉથ ઇન્ડિયા આવે એટલે સીધો ક્લિક થવું જોઈએ, દ્રવિડ ભાષા અને મેડિટેરેનિયન પ્રજા. નોર્થ ઇસ્ટ ઇન્ડિયા તો સિનો તિબેટિયન અને મોંગોલોઇડ. સિંધુ ખીણના સર્જક દ્રવિડિયન. અને આપણા ગુજરાતના સીડી નેગ્રીટો. બસ આટલું યાદ રાખશો એટલે માર્ક્સ પાક્કા. હવે સાંભળો, પેપર સેટર તમને ક્યાં કન્ફ્યુઝ કરી શકે છે? આ 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. પહેલું, ઘણા લોકો ભૂલથી સંસ્કૃત અને હિન્દીને દ્રવિડ ભાષા માની લે છે. ના, એ ઇન્ડો યુરોપિયન એટલે કે આર્યન પરિવારની ભાષાઓ છે. બીજો કન્ફ્યુઝન પોઈન્ટ, બોર્ડો અને સંથાલી આ બંને ભાષાઓ 8th શેડ્યુલમાં છે, આ વાત સાચી, પણ બંનેના ભાષા પરિવાર અલગ છે. બોડો આવે સિનો તિબેટિયનમાં અને સંથાલી આવે ઓસ્ટ્રો એશિયાટિકમાં. અહીંયા ભૂલ ન થવી જોઈએ. હવે જે લોકો મેન્સની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક જબરદસ્ત વાક્ય છે. તમારા જવાબમાં લખી શકો છો. ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચના કરવાથી રાષ્ટ્રીય એકતા નબળી નથી પડી, પરંતુ મજબૂત થઈ છે, કારણ કે તેનાથી દરેક સમૂહને પોતાની ઓળખ સાચવવાની જગ્યા મળી. પોલિટી હોય કે જ્યોગ્રાફી, આ લાઇન તમારા જવાબનું વજન વધારી દેશે. અને છેલ્લે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું જેના પર તમારે વિચારવાનું છે.
શું ભારતની આ ભાષાકીય વિવિધતા, આટલી બધી બોલીઓ, એ આપણી એકતા માટે એક તાકાત છે કે પછી એક પડકાર? આના પર મંથન કરજો. મેન્સમાં આવો એનાલિટિકલ સવાલ આવી શકે છે. તો ચાલો ફટાફટ 1 મિનિટમાં આખું રિવિઝન કરી લઈએ. આપણે શું જોયું? ડૉક્ટર ગુહાના 6 પ્રજા સમૂહો, જેમાં સૌથી જૂના નેગ્રિટો અને એનું ગુજરાત કનેક્શન એટલે સિદ્દી. પછી જોયા 4 ભાષા પરિવારો, જેમાં ઇન્ડો આર્યન સૌથી મોટો. બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ. અને ક્લાસિકલ લેંગ્વેજનું લેટેસ્ટ અપડેટ, 5 નવી ભાષાઓ ઉમેરાઈ છે. બસ આટલા પોઈન્ટ્સ તો યાદ રહેવા જ જોઈએ. મને આશા છે કે આજનો આ ટોપિક તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછો, અમે ચોક્કસ જવાબ આપીશું. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. જય હિન્દ.